નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા ન્યૂઝ. ટુ ધ ટોપિક સાથે હું છું સિદ્ધિ. ભારતીય જનતા પાર્ટીમાં મોટા બદલાવની પ્રક્રિયાઓ થઈ શકે. રાષ્ટ્રીય અધ્યક્ષની પહેલા ગુજરાતને તેમના અધ્યક્ષ મળી શકે એવી પણ સંકેતો છે. ચર્ચા એટલા માટે છે કે કમલમની બેઠકમાં CR પાટીલે નવા જૂની થવાના સંકેત આપ્યા. વર્તમાન મંત્રીઓના પેટમાં નામ કપાવાની સંભાવનાઓએ તેલ રેડાયું અને દાવેદાર ઉમેદવાર અને ધારાસભ્યોને ગલગલિયા થવા લાગ્યા કે આપણું નામ આવી શકે. નવા પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળની વિસ્તરણની ચર્ચા તેજ બની છે. આમ તો 6 મહિનાથી આ ચર્ચાઓ ચાલી રહી છે. મીડિયા સમક્ષ વાતો આવે છે, જાહેરાતો થાય છે, ક્યારેક CR પાટીલના રાજીનામાની જાહેરાતો થાય છે અને અંતે જાહેરાત નથી થતી. ભાજપ મુખ્યાલય કમલમ ખાતે યોજાયેલી જે બેઠક હતી એમાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે સંકેત આપતા ધારાસભ્યો અને સાંસદોને કહ્યું કે હવે જ્યારે ફરી મળીશું ત્યારે નવા મંત્રીને નવા અધ્યક્ષ સાથે મળીશું. જેનો નંબર લાગશે તે નસીબદાર હશે, જેને તક મળશે તે ખુશ થશે અને અમે પણ ખુશ થશું કે નવા લોકોને તક મળી. આ નિવેદન એવા સમયે સામે આવ્યું. ટૂંક સમયમાં એવી પણ વાત થઈ કે સારા સમાચાર આવશે એવો ઈશારો પણ થયો. અસમંજસ એવી છે કે મોદીજી આવીને ગયા, ગત રાતે બેઠકો પણ થઈ હશે, પણ જો અત્યારે જાહેરાત કરે તો ભાજપ પર પ્રેશર હતું. ઉપરથી હાઈકમાન્ડે આવીને જાહેરાત કરી. આવી વાતો સાબિત થાય એટલે કદાચ જાહેરાત ન પણ થાય કે ન થાય પછીની વાત છે, પરંતુ ભાજપ અને એમાં પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહની નેતૃત્વવાળી સરકારમાં ક્યારેય કોઈ વાતની ચોક્કસાઈ આપણે ન આપી શકીએ. માત્ર પત્રકાર તરીકે અનુભવના આધારે આપણે અનુમાન લગાવી શકીએ. બાકી છેલ્લી ઘડીએ કોથળામાંથી બિલાડું નીકળે અને એવા નામ સામે આવે કે જેની કલ્પના પણ ન હોય. ભૂતકાળમાં આપણે જોયું છે કે નીતિનભાઈ પટેલના ઘરે મીઠાઈઓ વેચાઈ જાય અને સ્વર્ગસ્થ રૂપાણીજીનું નામ આવે. ભૂપેન્દ્રભાઈને ખુદને ખબર નહોતી કે એમનું નામ CM તરીકે આવશે. તાજેતરમાં જ અમદાવાદ પ્રમુખ પ્રેરક શાહ મીડિયા સેલમાં સક્રિય હતા અને શહેર પ્રમુખ બની ગયા. મૂળ વાત એ છે કે ક્યારે શું નવા જૂની ભાજપમાં થશે એ તો માત્ર મોદી શાહની જોડી જ જાણે. પણ કારણો શું હોય, પરિબળો શું હોઈ શકે, આગામી ચૂંટણીમાં કેવા પ્રકારના પડઘાવ પડી શકે, કારણ કે પ્રમુખ તરીકે ગુજરાતના તમામ ઝોનને સાથે લઈને ચાલે એવી વ્યક્તિ જોઈશે. સભાઓ સંબોધે, કારણ કે આગામી ચૂંટણીઓ આવી રહી છે એટલે પ્રભાવી વક્તા પણ જોઈએ. એવો ચહેરો જોઈએ કે એના પર વિપક્ષ વધારે કોઈ પણ પ્રકારના આક્ષેપો ન કરી શકે. સાફ ચહેરો જોઈએ અને દરેક પેરામીટરમાં ફિટ બેસે એવો ચહેરો અત્યારે લગભગ કોઈ ધ્યાનમાં નથી આવતો. એટલે ચર્ચા મહત્વપૂર્ણ અહીંયા થઈ જાય છે. ચર્ચા કરીએ. મારી સાથે મહેમાનો જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીથી પ્રવક્તા પ્રકાશ ઉપાધ્યાય આપણી સાથે જોડાયા છે. કોંગ્રેસ પ્રવક્તા મુકેશ વિશ્વકર્મા આપણી સાથે જોડાયા છે. હરેશ પંડ્યા રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાયા છે અને યોગેશ ચુટગર રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાયા છે. આપ સૌ મહેમાનોનું સ્વાગત કરું છું. સૌથી પહેલા આપની પાસે આવીશ પ્રકાશભાઈ. 6 મહિનાથી ચર્ચા ચાલે છે, બેઠકો ચાલે છે, કાર્યશાળાઓ થાય છે, પરિણામો કેમ નથી આવતા? સત્યનિષ્ઠ CM છે, મૃદુ છે, મક્કમ છે, પણ વહીવટી નિષ્ફળતા એમની ક્યાંક ને ક્યાંક દેખાય છે. એવી શક્યતા કે CM બદલાય ને પ્રદેશ પ્રમુખ બદલાય? સિદ્ધિ, બી ઇન્ડિયાની અને આપણે ટુ ધ પોઈન્ટના ટોપિકની અંદર મારા મિત્ર મુકેશભાઈ વિશ્વકર્માજી, રાજકીય વિશ્લેષક પંડ્યા સાહેબ અને મારા વડીલ મિત્ર યોગેશ ચુટગરજીને સંધ્યા અને રામ રામ. અમે સિદ્ધિ, તમારી બધી વાત સાચી. તમે જે કીધું બધું સાચું, પણ એક શબ્દ મને બહુ માઠો લાગ્યો કે ભૂપેન્દ્રભાઈ પટેલ વૃદ્ધ છે પરંતુ વહીવટમાં નિષ્ફળ છે કંઈક બોલ્યા. એની સાથે હું સંમત નથી. કારણ કે ભૂપેન્દ્રભાઈ પટેલ વૃદ્ધ છે, મક્કમ છે અને એમના દરેક નિર્ણયો તમે જુઓ. ગુજરાતની અંદર ગુજરાતના વિકાસની ગાથામાં જે ભૂપેન્દ્રભાઈ પટેલ આગળના જેટલા અમારા ભારતીય જનતા પાર્ટીના સરકારના મુખ્યમંત્રી બની ચૂક્યા એ પ્રમાણેનું એમનું જે પણ વહીવટ અને આગળના મુખ્યમંત્રીઓના વહીવટની સાથે સાથે ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના વિકાસની ગાથાને આગળ વધારી છે. બીજી વસ્તુ કહું કે તમે કીધું કે ગુજરાતના નવા સુકાનમાં ફેરફાર થશે, સંગઠનમાં પ્રમુખનું 6 મહિનાથી ચર્ચાઓ ચાલે છે. હવે હું તમને બે જ મિનિટમાં જવાબ આપી દો, બાકી 45 મિનિટ શું વાતો કરીશું? મને એ પ્રશ્ન સવાલ છે. કારણ કે આ વસ્તુ એવી છે કે જ્યારે સંગઠનમાં કે સરકારમાં ફેરબદલ થવાની છે કે નથી થવાની. સંગઠનમાં તો પ્રદેશ પ્રમુખની આપણે નવી નિમણૂક થશે એ તો જગ જાહેર છે, કારણ કે એની પ્રક્રિયાઓ પણ ચાલુ છે. અને જ્યારે પણ થશે ત્યારે શરૂઆત તમને ખબર પડશે, મીડિયાવાળાને ખબર પડશે અને અમે પણ સમાચાર જોતા મીડિયામાંથી, ટીવી ચેનલમાં જોતા અમને પણ ખબર પડશે. અમારે કોઈ એવી ડાયરેક્ટ લિંક નથી હોતી, પણ કદાચ ટીવી ચેનલમાંથી કદાચ કમલમમાં બેઠા હોય તો ત્યાંથી ખબર પડે, ગાંધીનગર.
બીજી વસ્તુ કહું કે ગુજરાતની અંદર 2 દિવસ આપણા સૌના લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નો પ્રવાસ અને એમની જે ગઈકાલે એમનો ભવ્ય અને અસંખ્ય મેદનીની જે યાત્રા હતી 1.5-2 કિલોમીટરની એરપોર્ટથી નિકોલ સુધીની, અને જે માનવ મહેરામણ હતો સ્વયંભૂ જ હતો. અને બીજી વસ્તુ કહું કે નિકોલની અંદર એમનું જે પ્રવચન અને એમને જે ગુજરાતને પ્રદેશને જે ભેટ આપી, જેટલી વસ્તુઓ એમને ઉદ્ઘાટન કર્યા, એમને નવી જાહેરાતો કરી, અને આજે હોસલપુરની અંદર જે સેમિકન્ડક્ટર અને જે જાપાની સુઝુકી કંપનીની જે વ્હીકલની જે એમને જે બધું માહિતી આપીને જે એનું પ્રેઝન્ટેશન કર્યું, એ ફક્ત ગુજરાતની નરેન્દ્ર મોદી સાહેબ તમે જુઓ છેલ્લા 8-10 દિવસથી અનેક રાજ્યોની અંદર એમને પ્રવાસ કરેલો છે, અને દરેક રાજ્યની અંદર પશ્ચિમ બંગાળ હોય, એમનો બિહાર પશ્ચિમ બંગાળ બે જગ્યાએ એમના પ્રવાસ હતા પ્રધાનમંત્રી શ્રીના, અને ત્યાં આગળ પણ એમને કરોડો રૂપિયાની આમ જનતાને જે ઝંખી રહી હતી, જે વર્ષોથી જે એમની જરૂરિયાતો હતી એ પૂરી પાડી છે. અને ગુજરાતના પ્રધાનમંત્રી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી છે, અમિત શાહજી ગૃહમંત્રી આપણા છે, અને ભૂપેન્દ્રભાઈ પટેલ અને સી.આર. પાટીલના નેતૃત્વ હેઠળ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને સંગઠન બે મજબૂત અને વ્યવસ્થિત ચાલે છે. જી જી જી, બિલકુલ તમે વાત કરી પ્રધાનમંત્રી શ્રાવણી, પણ અત્યારે જે ચર્ચા આજે સી.આર. પાટીલે જે રીતે સંકેત આપ્યા કે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે, આમ પણ 17 મંત્રી છે, કાયદાકીય રીતે 27 પણ રાખી શકાય. આગામી ચૂંટણી છે એ સમીકરણો પણ સાચવવાના છે. ઓબીસી કહીએ કે પછી ભાજપની જે જૂની થિયરી કહીએ બ્રાહ્મણ જૈન પાટીદાર, એને પણ સાચવવાના છે. પ્રમુખમાં કોણ આવી શકે, મંત્રીમાં કોણ આવી શકે, ક્યાં કોને સાચવવાના છે, એ બધી આ મથામણ છે. પણ જે રીતે સવાલ હતો, મુકેશભાઈ આપની પાસે આવીશ. કોંગ્રેસમાં જેમ આપણે જોયું પ્રદેશ પ્રમુખ બદલાશે, હરીફરીને અમિત ચાવડા પર નામ આવી ગયું અને ફરી અમિતભાઈને જ બનાવવામાં આવ્યા. ભાજપમાં અત્યારે જે રીતે આ સંકેતો સામે આવ્યા છે, તમને શું લાગે છે, નેતૃત્વ બદલાશે, એનાથી કોઈ ફરક પડશે જનતાને? જુઓ, એક વાત એવી કહેવા માંગુ છું. સૌ પ્રથમ કે જે તમે કહ્યું ને ફરીને અમિત ચાવડા આવ્યા, એટલે એ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ હતા અને પછી અમિતભાઈ ચાવડાને પ્રમુખ બનાવ્યા. એટલે ફરીને એકના એક નથી, એ પાછા ઓપોઝિશન લીડર હતા, એમાંથી એમને ગુજરાતનો ચાર્જ સોંપવામાં આવ્યો. કારણ કે અમિતભાઈ ચાવડાએ ગુજરાતની ગલીઓ વિરોધ પક્ષના નેતાના પદ હતું ત્યારે ફરી અને એમણે ખૂબ મહેનત કરીને પબ્લિકને અને પ્રજાને જાગૃત કરવાનું કામ કર્યું છે. હવે બીજી વાત આપણે પ્રકાશભાઈની કરીએ, ભારતીય જનતા પાર્ટીની, કે ભાઈ સી.આર. પાટીલ સાહેબે ઈશારો કર્યો. હવે સી.આર. પાટીલ સાહેબે તો કેટલા ઈશારા અત્યાર સુધી કર્યા. એમણે તો એવા ઈશારા કર્યા હતા કે કાલથી હવે કોઈ પક્ષના લોકોને ભાજપમાં લેવામાં નહીં આવે અને બીજે દાડે જાપે ખેસ લઈને ઉભા હોય. આવું જોયેલું છે ભૂતકાળમાં આપણે. એટલે સી.આર. પાટીલ સાહેબ કઈ કે અને માની લેવું એ કઈ ઠીક છે, આપણે ચર્ચા કરીએ છીએ કરીશું. બીજી વાત એવી છે કે આ પાર્ટીની અંદર આપણા લોકલાડીના પ્રધાનમંત્રી અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ આ બંને જણા નક્કી કરે ને એટલું જ થાય. આ બધાને ખબર છે, જગ જાહેર છે. આ કદાચ મેં કીધું ને કોઈ બોલી ના શકે, એ 2 નંબરની વાત છે. ત્રીજી વાત એવી છે કે જે રીતે એમણે કહ્યું કે ભૂપેન્દ્રભાઈ મૃદુ છે ને મક્કમ છે ને નિષ્ફળ એ નથી. અરે બાપા, નિષ્ફળ જે વાત શબ્દ વપરાયો ને આપણે પાછો લઈ લઈએ થોડો. પણ તમારી સામે પ્રશ્નો તમને નથી દેખાતા પ્રકાશભાઈ? જે રીતે નિકોલમાં તમે સભા કરી, આજે મને એવું થાય છે કે નરેન્દ્રભાઈએ અઠવાડિયા પહેલા રાજા વિક્રમ નગર ચર્ચા કરવા નીકળતા હતા ને, એ રીતે જો નરેન્દ્રભાઈ મોદી નગર ચર્ચા કરવા આવ્યા હોત ને અઠવાડિયા પહેલા, તો બધી પોલ બહાર પડી જાય કે આ ગુજરાત સરકારને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નિકોલના લોકોને શું કરી રહી છે, કેવી રીતે હેરાન કરી રહી છે, શું તકલીફો છે. અને છતાંય એ તો નિકોલમાં આવીને રોડ શો કર્યો, એટલો 2, 5, 10 કિલોમીટરની જ વાત છે. મેં તો કીધું ગઈકાલે કે નરેન્દ્રભાઈને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આપ પ્રધાનમંત્રી રહો ત્યાં સુધી ગુજરાતના એક શહેરમાં મહિનામાં 4 વાર આવો, તો મને એવું થાય કે ગુજરાતનું એક શહેર નંદનવન થઈ જાય. કારણ કે
નરેન્દ્રભાઈ મોદી આપણા પ્રધાનમંત્રી ન આવે તો અહીંયા કોઈ વિસ્તારને છેલ્લા 1 વર્ષથી તકલીફ પડી રહી છે ને એમાં આ વરસાદમાં કેટલાય ટાંટિયા ભાંગ્યા, કેટલાની કમર તૂટીને કેટલા દવાખાના ભેગા થયા એ તમે નિકોલમાં સર્વે કરાવો અને બાબુભાઈ જમનાભાઈ જે ધારાસભ્ય છે એમને પૂછો એટલે ખબર પડી જાય. જી મારું એવું કહેવું છે અધિકારીને જો કામ કરવું હોય તો એ 100% કરે છે. આવી એક જબરજસ્ત વાત પ્રસ્થાપિત થઈ ગઈ સેના ઉપરથી કે આ જે 4 દિવસની અંદર નિકોલ વિસ્તાર જ્યાં સભા થવાની હતી અને રોડ શો થવાનો હતો એને કમ્પ્લીટ ફર્સ્ટ ક્લાસ કરી દેવામાં આવ્યો. બરાબર. જી બીજી વાત કે માનનીય લોકલાડીલા પ્રધાનમંત્રી એમણે હું કહું છું કે વાત ઘણી બધી કરી, જી સારી વાત કરી છે, ગુજરાતના વિકાસની પણ વાત કરી. જી હું ક્યાંય બહુ ન્યુટ્રલ વાત કરું, પાછા પ્રકાશભાઈ ક્યાંક બાણ ના ચડાવે કે વિકાસની વાત કરી છે, બહુ સારી કરી. અને એ તો કોઈ પણ પ્રધાનમંત્રી પોતાના જ્યારે વતનમાં આવે અને એમાંય ગુજરાત, તો જી જી ગુજરાત પણ ટેક્સ આપવામાં સિંહ ફાળો છે. એટલે જી એ જી ગુજરાતને તો એમને જે આપવું હોય ફંડ એ તો આપવું જ ઘટે. જી પણ અહીં વાત એક છે કે એક શબ્દ વાપરવામાં આવે છે ને એની સાથે મારો વાંધો છે જી કે જી ભેટ આપવામાં આવી. હવે મને એમ થાય છે કે ભેટ કોને કહેવાય કે રાજા વિક્રમ હોય ને એમની મિલકત હોય ને રજવાડું હોય ને એમાંથી ગિફ્ટ આપે એને ભેટ કહેવાય. આ તો આપણા જ ટેક્સના પૈસા, માત્ર પ્રધાનમંત્રી બદલાય છે, વહીવટ જી બદલાય છે, જી એમાંથી આપણને જી જે પૈસા જે કઈ ફાળવતા હોય ગ્રાન્ટ રૂપે એનો વહીવટ થાય છે. એટલે એને ભેટ ન કહી શકાય. એમણે જે વિકાસના કાર્યો આપ્યા જે એના માટે ફંડ, એના માટે ખૂબ ખૂબ અભિનંદન. જી બીજી જી વાત એવી છે કે જો પ્રધાનમંત્રી શ્રીએ થોડું રિસર્ચ કર્યું હોત ને તો જે રીતે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાની અંદર એક સભામાં ગયા હતા, કદાચ બધા જ પેનલિસ્ટને ખબર હશે, જી તમને પણ ખબર હશે, તો જી એમણે ચોખ્ખું ત્યાં કોર્પોરેશનને કહ્યું હતું કે હું આવવાનો હોઉં કે મોદી સાહેબ આવવાના હોય ત્યારે જ આવું સારું ને સ્વચ્છ રાખો કે કામ કરો એવું ન હોય, 365 દિવસ ચોખ્ખું હોવું જોઈએ. તો આ ભૂપેન્દ્રભાઈની એક તપાસ કે રિસર્ચ હશે ત્યારે એ બોલ્યા, બાકી આ કોકની ફરિયાદ હશે. એટલે અલ્ટિમેટલી મારું કહેવાનું જી સિદ્ધિબેન જી એવું જી છે કે પ્રજા ભોગવે છે જે ટેક્સ ભરે છે. જી અને જી જે રીતે માન્ય પ્રધાનમંત્રી શ્રી આવવાના હતા અને જે જી રીતે વિપક્ષ ને હેરાન કરવામાં આવે એની વાત હું આગલા પોઈન્ટમાં કરીશ. જી 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 મુકેશભાઈ, એ બધી વાત તમારી યોગ્ય, પણ આજે જે ચર્ચાનો વિષય છે એના પર જે મારો સવાલ હતો, હવે આગળ એની પાસે આવીશ. હરેશભાઈ, આપની પાસે ચર્ચા આજે એ કરીએ છીએ કે જે પ્રમાણે નવા પ્રદેશ પ્રમુખની વાત હોય કે મંત્રીમંડળના વિસ્તરણની વાત હોય, કયા ચહેરાઓ તમારા જે અત્યાર સુધીના અભ્યાસ કે તમારા જે અનુકરણ તમે જે રીતે જોયું છે, વિશ્લેષણ તમારા પરથી આવી શકે, જ્ઞાતિ જાતિના સમીકરણો કેવા પ્રકારના દેખાઈ રહ્યા છે ને આગામી સમયમાં કેવા ફેરફારો આ સંગઠનમાં થઈ શકે? આમાં મને એવું લાગી રહ્યું છે કે મંત્રીમંડળના વિસ્તરણની તો હજી કોઈ ક્લુ નથી મળી રહી. સિદ્ધિબેન, હરેશભાઈનો અવાજ ખૂબ ઓછો જી આવે. જી જી પણ આમાં મૂળ વસ્તુ એ છે કે ભાજપ ઘણા સમયથી પ્રદેશ પ્રમુખની જગ્યા માટે વિચારણા કરી રહી છે. CR પાટીલે કેન્દ્રીય અવાજ જ બંધ કરો. અવાજ ખૂબ ઓછો. જી જી ધીમો અવાજ આવી રહ્યો છે, અહીંયાથી ઓડિયો ફૂલ કરી રહ્યા છે. એટલે જી હવે પહેલા મહત્વની બાબત એ થઈ કે પરસોત્તમ રૂપાલાના નામ ઉપર કદાચ વિચારણા થાત. અગાઉ એ પ્રમુખ રહી ચૂકેલા છે, જી યોગ્ય ઉમેદવાર પણ તકલીફ એ થઈ કે એમના સમયમાં જે થોડું જ્ઞાતિ જાતિના રાજકારણ, થોડી એમની પેલી જે ઉક્તિના આધારે ચૂંટણી સમયે થોડું બફાઈ ગયું, એટલે કદાચ એવું લાગે છે કે એમનું પત્તું કપાયું હશે. એવા બીજા કયા, કદાચ નિકોલ મત વિસ્તાર પ્રધાનમંત્રીએ પસંદ કર્યો એટલે લાગ્યું મને એવું કદાચ કે કોઈ પાટીદાર નેતાઓ અથવા પાટીદાર સમૂહ, જનસમૂહને પણ સંતુષ્ટિકરણ માટેનો એક વિચાર હોઈ શકે.
અને એટલે ગઈકાલની એમની જે બેઠક થઈ છે એમાં મને એવું લાગે છે કે એમણે એક સંકેત આપી દીધો છે. એટલા માટે જ CR પાટીલે આ પ્રકારની જાહેરાત કરી દીધી છે કે એમ હવે પત્તા છીપાઈ શકે છે. મંત્રીમંડળમાં ખરેખર જરૂર છે, ઘણા સમયથી જરૂર છે. એક મંત્રી પહોંચી શકે એમ નથી, એની પાસે એટલા બધા ખાતા છે. આપણે વાત કરીએ દાખલા તરીકે ઋષિકેશભાઈ કેટલા મહત્વના 3-4 ખાતા સંભાળે છે. એમાંથી ખરેખર એકેયને ન્યાય મળતો નથી આમ જોવા જઈએ તો. એવા ઘણા છે. હોમમાં પણ આપણને ચોક્કસ જુનિયર મિનિસ્ટર છે, પણ કોઈ એક સિનિયર મિનિસ્ટર હોવા જોઈએ એવી જરૂર આપણને લાગે છે. આવું જ સિંચાઈમાં, R&Bમાં, હેલ્થમાં, મહેસૂલમાં, આ બધામાં સિનિયર મોસ્ટ એક સમયે એવા નેતાઓ હતા કે જે મંત્રી તરીકે બહોળો અનુભવ ધરાવતા હતા, તો સરકારની કામગીરી દેખાતી હતી. અલ્ટિમેટલી જેમ હમણાં આપણે કહ્યું એમ કે થોડું એના કારણે સરકારને આ દેખાડવું પડે છે અને ભૂપેન્દ્ર એના માટે નામોશી આવતી હોય એવું લાગે છે. બીજી મહત્વની વાત વિકાસની વાત જે કરી આપણે ભાઈ, આપણા વિકાસ તો એવું છે કે બરાબર છે કે કોઈ ભેટ નથી આપતું, કાયમ એવું બનતું જ હોય છે કે મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી આવે ત્યારે કેટલાક રિસર્ફેસિંગ એવા બધા કામો થતા હોય છે. પણ ભેટ નહીં, પણ મારે એક વસ્તુ કહેવી પડે કે અત્યાર સુધી આપણે દર વખતે બજેટ વખતે અપેક્ષાઓ રાખવી પડતી કે ગુજરાતને બજેટમાં કંઈક મળે, ગુજરાતને બજેટમાં કંઈક મળે, અને એમ આપણા વર્ષો જૂના પ્રશ્નો બધા લટકતા હતા. એટલીસ્ટ નરેન્દ્ર મોદી સરકાર આવ્યા પછી આપણે આપણા પ્રશ્નોનો ખ્યાલ રાખવો પડતો નથી. આપોઆપ ત્યાંથી ફંડ મળે છે અને આપોઆપ આપણા પ્રશ્નોને ધ્યાન આપવામાં આવે છે. ખુદ પ્રધાનમંત્રી સીધું ગુજરાતને ધ્યાન આપી રહ્યા છે. રહી વાત હવે એમ મંત્રીમંડળના પત્તા ચીપવાની વાત, ચોક્કસ એમાં અહીંયા તો બીજું કોઈ સમીકરણ છે નહીં, માત્ર જ્ઞાતિનું સમીકરણ એક કદાચ જોવામાં આવે તો કહેવાય નહીં. એના આધારે થોડું, અથવા તો કેટલાક કોંગ્રેસમાંથી ગયેલા નેતાઓની પણ નારાજગી છે, એમને પણ સ્થાન મળી શકે એવું પણ બની શકે. હવે એ તો પત્તા જ્યારે ખુલે ત્યારે જ ખબર પડે કે વાસ્તવિક સ્થિતિ શું છે. બિલકુલ, જેમ તમે કીધું કોંગ્રેસમાંથી ગયા હોય, આપણે CJ ચાવડા જોઈએ કે અર્જુન મોઢવાડિયા જોઈએ, જ્યારે તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા હોય ત્યારે એમની કદાચ શરતો હોય, કોઈ કમિટમેન્ટ લીધી હોય, એમને પૂરી કરવાની હોય, એમની અપેક્ષાઓ હોય, એટલે આગામી સમયે મંત્રીમંડળમાં તો શું થઈ શકે પણ આગળ જોવું રહ્યું. યોગેશભાઈ, આપની પાસે આવીશ. જેમ કીધું હરેશભાઈએ કે નિકોલ વિસ્તારને પસંદ કર્યો એટલે પાટીદાર હોઈ શકે. પાટીદાર સૌથી મોટી નબળા આપણે ભાજપની પહેલેથી જોઈ છે, મત બેંક છે કારણ કે મોટી. મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અત્યારે જોઈએ આપણે ભૂપેન્દ્ર પટેલ, ઋષિકેશભાઈ પટેલ એ પાટીદાર છે. આનંદીબેન હતા કે જીતુ વાઘાણી જ્યારે પ્રદેશ પ્રમુખ હતા, CM આપણે વિજયભાઈને બનાવ્યા તો ડેપ્યુટી CM નીતિનભાઈ હતા. એટલે પાટીદાર ફેક્ટર સાચવવું તો પડે ભાજપને. પણ હવે આગળ તમને શું લાગે છે, તમારા મતે કયા ચહેરા હોઈ શકે, પ્રદેશ પ્રમુખના નામ પાછળ કયા ચહેરા હોઈ શકે, અને બીજું કયા જ્ઞાતિગત સમીકરણો મંત્રીમંડળમાં છે તે અસર કરી શકે? બેન, આપણે કીધું એ પ્રમાણે જ્ઞાતિ વાળી વાત જે છે એ તો ધ્યાનમાં રાખવી જ પડે છે, અને એ આપણી લોકશાહી માટે કોઈ શોભા આપે એવી વાત નથી. આપણે સક્ષમ માણસો આવે, કુશળ માણસો આવે અને આપણા વહીવટ કરે એ અપેક્ષા રાખવાને બદલે હવે પાટીદાર હોય, OBC હોય, કોળી કોમનો હોય, એ વાત ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે. અને એના કારણે અત્યારે માનનીય ભૂપેન્દ્રભાઈ ના નેતૃત્વ હેઠળનું પ્રધાનમંડળ સારી કામગીરી કરી શકે એવું આપણે કહી શકીએ એમ નથી. અને કેટલા બધા અત્યારે પ્રજામાં તમે ફરો તો એટલો બધો રોષ છે. તમે અમદાવાદ શહેરની જ માત્ર વાત કરો ને, હમણાં જેમ મુકેશભાઈએ ધ્યાન દોર્યું એ પ્રમાણે અઠવાડિયા પહેલા આપણા અમદાવાદ શહેરની શું પરિસ્થિતિ હતી અને આજે શું હતી. નિકોલમાં રાતોરાત ત્યાં આગળ નંદનવન બનાવી દેવામાં આવ્યું. કાદવ હતો, જ્યાં કેડસમાં પાણી હતા ત્યાં આગળ ડામર 10 JCB મશીનો ફરે અને ત્યાં આગળ રાતોરાત બધું કામ કરી દેવામાં આવે. આ બતાવે છે કે આપણી પાસે કામ કરવાની કુશળતા તો છે, આપણા અધિકારીઓ અથવા આપણું તંત્ર આ કામ કરી શકે એમ છે, પણ થતું નથી. અને એ સ્પષ્ટ રીતે બતાવે છે કે તંત્રની નિષ્ફળતા છે અથવા બેદરકારી છે. વાત રહી પ્રદેશ પ્રમુખની, માનનીય પાટીલ સાહેબ
4 વર્ષથી ગુજરાત ભાજપનો પ્રદેશ પ્રમુખ સંભાળી રહ્યા છે અને બહુ સફળતાપૂર્વક કામ કરી રહ્યા છે. અને આમાં સફળતાનો માપદંડ શું, તો ચૂંટણીમાં કોણ વધારે સીટો લાવી શકે છે અને સંગઠનને કોણ સાચવી શકે છે, એ સફળતાનો માપદંડ કહેવાય. તો એમાં પાટીલ સાહેબ ખૂબ સફળ રહ્યા છે અને 4 વર્ષ દરમિયાન 156 સીટો મેળવી આપવામાં એ સફળ થયા છે. એટલે એમના જેવા કોઈ એવા કાબેલ પ્રમુખ મળે ગુજરાત ભાજપ પ્રદેશમાં તો મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી અત્યારે મજબૂત છે એવું કહેવું થોડું મુશ્કેલ એટલા માટે છે કે જૂથવાદ અને વિખવાદો એટલા બધા છે કે જેને કારણે કેટલાક કામો થતા નથી. અને અધિકારીઓ અત્યારે એટલા બધા મક્કમ બની ગયા છે કે જે તે ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખવો પડે છે કે અમારા કામો થતા નથી અને અધિકારીઓ કામ કરતા નથી અથવા તો એમનું સાંભળતા નથી. ત્યારે હવે જે પ્રધાનમંડળમાં ફેરફાર કરવાની વાત છે, ને તમે કહ્યું એ પ્રમાણે 17 છે અત્યારે મંત્રીઓ, એને બદલે 27 કરી શકાય એવી શક્યતા છે. પણ અત્યારે છે એમાંના કેટલાક એવા છે કે જેમના કામ દેખાતા નથી અથવા તો જે તે ખાતું એમને સોંપવામાં આવ્યું છે એ ખાતામાં યોગ્ય કામ થતું નથી. તમે ગૃહ ખાતાની વાત કરો તો ગૃહ ખાતું અત્યારે એમ કહેવાય કે ગુજરાતમાં હવે કાયદો વ્યવસ્થા જેવું કશું રહ્યું જ નથી. છેલ્લે જે વિદ્યાર્થીઓના બનાવ બન્યા, ઠેર ઠેર હત્યાઓ થાય અને અત્યારે સલામતીપૂર્વક નાગરિકો ગુજરાતમાં ફરી શકે એ પરિસ્થિતિ પણ જોખમવાળી છે. ત્યારે તમે સંઘવી સાહેબ ભલે એમને ગમે એટલું સન્માન કરીએ આપણે, પણ ગૃહ ખાતું અત્યારે નિષ્ફળ નીવડ્યું હોય અથવા તો સફળ નથી. અને હવે એવું કહેવું પડે છે કે અમે હવે બીજા પોલીસોમાં ભરતી કરીશું, ત્યારે એનો અર્થ એવો થાય છે કે જે ભરતી કરવાનું કામ છે એ થતું નથી. અને પ્રજાને હવે આ જો નવા મંત્રીમંડળમાં ફેરફાર થાય અને સક્ષમ અને કાબેલ એવા મંત્રીઓ મળે, જે ખાતું અથવા તો વિભાગ એમને સોંપવામાં આવે એ વિભાગની પૂરતી જાણકારી હોય. હું માત્ર એક જ નામ દઈશ કે શિક્ષણ ખાતું એવાઓને સોંપવામાં આવે કે જેમને શિક્ષણ બાબતની ખબર હોય. બાકી તો શું છે કે અત્યારે કોઈ પણ વ્યક્તિ ગમે તે ખાતું સંભાળે અને એ ખાતા અંગેની એમની પાસે જાણકારી હોય જ નહીં અને એમના અધિકારીઓ અથવા તો સચિવો જે પ્રમાણે માર્ગદર્શન આપે અથવા દોરવણી આપે એ પ્રમાણે કામ થતું હોય છે અને એના કારણે જે કામ થવા જોઈએ થતા નથી. અને માનનીય વડાપ્રધાન શ્રી પોતે ગુજરાતના દરેક વિભાગ ઉપર નજર રાખી રહ્યા છે. તેમ છતાં ગુજરાતમાં અત્યારે પ્રજામાં તમે રોષ જુઓ, સરકાર સામે અથવા તો ભારતીય જનતા પાર્ટી સામેનો રોષ એટલો બધો છે, પણ કમનસીબી પ્રજાની એ છે કે એમની પાસે કોઈ બીજો ઓલ્ટરનેટ નથી. મુકેશભાઈ અહીંયા બેઠા છે, મારે એમનું ધ્યાન દોરવું છે કે હવે એવી જાતની હવા ઊભી થવી જોઈએ કે ભાઈ અમારી પાસે એક ઓલ્ટરનેટ છે. એટલે એ ઓલ્ટરનેટ નહીં હોવાને કારણે ભારતીય જનતા પાર્ટીને લોકોએ છેવટે પસંદ કરવી પડે છે અને આટલી સીટો ભારતીય જનતા પાર્ટીને મળે છે. બાકી પ્રજા માટે બેરોજગારી, શિક્ષણ અને બીજા કેટલા બધા વિષયો એવા છે કે જેમાં લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. રોડ રસ્તા અને એની તો વાત કરવા જેવી નથી, કારણ કે દર ચોમાસું આવે ત્યારે આપણે આની આ જ વાત કરીએ છીએ કે ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા છે. ત્યારે આ બધું કામગીરી જે પ્રજાના કામો થવા જોઈએ થતા નથી. માટે હવે જે કંઈ આવવાના છે નામો અત્યારે કોઈ ગણવાની અર્થ નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટી સિદ્ધિબેને કીધું એ પ્રમાણે કોથળામાંથી બિલાડું કાઢવા માટે પંકાયેલું છે. એટલે પ્રદેશ પ્રમુખ તરીકે અથવા તો નવા મંત્રીઓ તરીકે કયા નામ આવશે તે અત્યારે આગાહી કરીએ એ યોગ્ય નથી. બિલકુલ બિલકુલ બિલકુલ. જેમ તમે કીધું કે નેતૃત્વની વાત, જેમ તમે કોંગ્રેસની વાત કરી ભાઈ ગુજરાતની પ્રજા, તો કેવું છે ઘણીવાર હું કહેતી હોઉં છું કે પ્રજાને એવું થાય છે કોણ સારું નહીં કોણ ઓછું ખરાબ એના આધાર પર પસંદગી કરવી પડે. અંદર આપણે જેમ કીધું ગુજરાતના પ્રાદેશિક માળખામાં ગમે એટલું જૂથવાદ હોય, ગમે એટલી મુશ્કેલીઓ પ્રજા જોતી હોય, પણ જે નેતૃત્વ છે એ નેતૃત્વના આધાર પર પ્રજા વિચાર કરતી હોય છે ને કોંગ્રેસમાં કદાચ નેતૃત્વના આધાર પર જ વિશ્વાસ નથી મૂકી શકતી પ્રજા, એવું મને લાગે. હરેશભાઈ આગળ જવાય પહેલા એક પ્રશ્ન
પ્રશ્ન અહીંયા યોગેશભાઈની વાતમાંથી નીકળે છે, એટલે જેમ જ્ઞાતિગત સમીકરણોની વાત કરી એણે, પરંતુ જે સાથે સાથે વાત ગુજરાતના વિકાસ કામોની થઈ, એટલે એક વાત અહીંયા એ પણ થાય કે જ્ઞાતિઓના આધારના બદલે વિકાસની વાત કે પછી નેતાએ કરેલા કામના આધાર પરથી કેમ આપણે ફાળવણી નથી થતી? જ્ઞાતિગત સમીકરણોને માત્ર મતને ધ્યાનમાં રાખીને જ્ઞાતિગત સમીકરણોને કેમ ધ્યાનમાં આપવામાં આવે છે, એ સૌથી મોટી તકલીફ છે. અને એ પણ બીજા કેટલા ફેક્ટર કામ કરતા હોય છે જ્યારે જ્ઞાતિના સમીકરણો પર જ નેતાગીરી આધારિત હોય ત્યારે. બીજું, જો પાટીદાર કદાચ જ્ઞાતિગત સમીકરણો પર જ ભાજપ જાય છે તો ઓબીસીની વાત કરવામાં આવે તો ઓબીસીનો એવો કોઈ ચહેરો અત્યારે ભાજપ પાસે છે કે જે ઓબીસી માં પણ અત્યારે ફાટા છે, પછી કોળી સમાજ હોય, બીજા સમાજ હોય, બધા સમાજને સાથે લઈને ચાલી શકે ને ઓબીસી ઉપરાંત બીજા સમાજોમાં પણ પ્રભુત્વ હોય, એવો કોઈ મક્કમ ચહેરો છે ખરો ભાજપ પાસે? ભાજપ પાસે ઘણા ચહેરા છે અત્યારે. એ ધારે તો પાટીદાર સમાજ કે અન્ય ઓબીસી સમાજ કે પછી કોળી સમાજ કે પછી એ સિવાય પણ ઘણા બધાને બનાવી શકે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એમની પાસે ખૂબ સારા નેતા છે. નીતિન પટેલ ચોક્કસ ખૂબ સારા નેતા છે કે જે પક્ષનું પ્રમુખ પદ ખૂબ જ સારી રીતે નિભાવી શકે. હમણાં જ મેં ઉલ્લેખ કર્યો એમ પરસોત્તમ રૂપાલા, ભલે નીતિનભાઈ ને બંને પાટીદાર એમાંથી ગણાય પણ એ પણ ખૂબ સારા નેતા છે. એ સિવાય યુવા નેતાઓમાં જો જોવા જઈએ તો પ્રદીપસિંહ એક સારા એ છે, પ્રદીપસિંહ જાડેજા, એ પણ એક ખૂબ સારું નેતૃત્વ કરી શકે એમ છે. સૌરાષ્ટ્રમાંથી પણ ઘણા સારા નેતાઓ મળી શકે. જો એમાં પણ કોંગ્રેસના મૂળમાંથી જે ગયેલા લોકોને જોવા જઈએ તો એમાંથી પણ ઘણા સારા નેતાઓ છે કે જે આ પ્રકારનું નેતૃત્વ કરી શકે. એમ ઓબીસી કે કોળી સમાજનું નેતૃત્વ કરે એવા પણ નેતાઓ છે. પણ અગેન તમે કહ્યું એમ પ્રશ્ન ત્યાં આવે છે કે પક્ષ કઈ બાજુનો જોગ ધરાવે છે. અત્યારે એ કેવું એ થોડું હજુ અસ્થાને રહેશે, પરંતુ હા, એ કદાચ એવું બની શકે કે બેલેન્સ કરે કે કેટલાકને સંગઠનમાં લે અને કેટલાકને સરકારમાં લે, કે જેથી કોઈ પણ પ્રકારનો ઓહાપો ન થાય. અને એમ કદાચ બંને બાજુ ગંજીપો ચીપે તો કહેવાય નહીં. સરકાર અને સંગઠન બંનેમાં અત્યારે જે રીતે અંદરની પરિસ્થિતિ ભાજપની એ લોકોને પણ દેખાઈ રહી છે, સરફેસ ઉપર આવી રહી છે. પણ જેમ તમે કીધું કે ભાઈ ભાજપની એ નીતિ જ રહી છે. આપણે ખુદ નરેન્દ્ર મોદી પણ એક પ્રયોગ જ હતા જે તે સમયે, એ પણ એટલા મોટા કોઈ સમાજમાંથી આવતા નહોતા અને છતાં પણ જે રીતનું આખું નેતૃત્વ એમનું બહાર આવ્યું, એટલે એવો કોઈક નવો ચહેરો પણ આવી શકે. એવું જરૂરી નથી કે પાટીદાર જ હોય કે પછી મોટી વોટ બેંકના આધાર પર હોય. CR પાટીલ ખુદ એ પણ એટલી મોટી કોમ્યુનિટી નથી, મરાઠી છે, છતાં પણ આખા ગુજરાતમાં આટલું પ્રભુત્વ છે. એટલે આપણે એ પણ જોયું છે ભૂતકાળમાં. આગળ જઈએ પ્રકાશભાઈ પાસે. પ્રકાશભાઈ, જે વાત અહીંયા બંને વિશ્લેષકોએ કરી કે ભારતીય જનતા પાર્ટીમાં અંદરની જે મડાગાંઠ છે એ સપાટી પર આવે, બીજી કે જે નેતાઓ છે, જે અધિકારીઓ છે, અત્યારે જે મંત્રીઓ છે, નેતાઓના ઓર્ડર પર મંત્રીઓ કામ કરે એના બદલે અધિકારીઓ કામ કરે એના બદલે અધિકારીઓની સલાહથી મંત્રીઓને કામ કરવું પડે એવી પરિસ્થિતિ, એના કારણે ક્યાંક ને ક્યાંક વિકાસ. બીજું જેમ કીધું કે PM સાહેબ આવવાના હોય ને રોડ રસ્તાઓ સરસ થઈ જાય, આનું આ કામ 365 દિવસ કેમ ન થાય, એ ટકોર પાછી CM જ કરવી પડે. આવું બધું પણ જનતા નોટ કરતી હોય છે. નવા જે સુકાનીઓ આવે એ ગુજરાતને કઈ દિશામાં લઈ જાય એ પણ પ્રજાને હવે વિચારવું હોય. સિદ્ધિ, આમાં બે ત્રણ વસ્તુઓ છે. પહેલા હું તમારી એક પેલું તમે હરેશભાઈ જોડે જ્યારે એ પહેલા તમે બે લાઈન બોલ્યા હતા કે નેતાની વિશ્વસનીયતા, ક્રેડિટેબિલિટી ઉપરથી બધું લોકો જોતા હોય છે, જનતા જોતી હોય છે, ચાહે ગુજરાતની જનતા હોય કે દેશની જનતા હોય. કારણ કે તમે કોઈ બી જગ્યાએ ઇન્વેસ્ટ કરો તો એનું હેન્ડસમ રિટર્ન કેવી રીતે કોણ આપી શકશે, કઈ કંપની આપશે, કઈ બેંક, કોઓપરેટિવ બેંક હોય તો કઈ બેંકમાં વિશ્વસનીયતા છે, એના ચેરમેન કોણ છે, એનું આખી બોડી કોણ છે, તમે બધું વિચારીને કરતા હોય છે. અને ગુજરાતની પ્રજા હોય કે ભારત દેશની પ્રજા હોય, એમને વિશ્વાસ છે નરેન્દ્ર મોદી સાહેબનો, અમારી ભાજપ અને NDA સરકાર પર. એટલે જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરે છે એનાથી 4 ગણું ડિવિડન્ડ મોદી સાહેબ એમની યોજનાઓ દ્વારા છેવાડાના માણસ સુધી પહોંચાડે છે. એટલે વિશ્વસનીયતા. કારણ કે આજે એમના નેતાનું નામ કઈ દેવાની જરૂર નથી, કારણ કે અત્યારે આપણે ગુજરાતના સુકાનીનું અને સંગઠનનું અને મંત્રીમંડળનું કામ ચાલે છે. પણ વિશ્વસનીયતાનો એક જ દાખલો આપું કે નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે ખેડૂત કિસાન નિધિની અંદર 7,000 રૂપિયાની જે
હપ્તાઓને ચાલુ કર્યું ત્યારે રાહુલ ગાંધીજીએ 7,000ની જગ્યાએ 70,000ની જાહેરાત કરી હતી આ લાસ્ટ લોકસભાની ચૂંટણીમાં. પણ એમને ખેડૂતોએ વિચાર્યું, અને એ વખતે તો આ લોકોએ કિસાન આંદોલન માટે પંજાબની અને દિલ્હીની બોર્ડર ઉપર ને હરિયાણાની બોર્ડર ઉપર બહુ જ બધું એમને પ્રાયોજિત શોધ પણ કર્યા ખેડૂતોને, કિસાનોને ગેરમાર્ગે દોરવા માટે. અને એમ છતાં પણ જો હરિયાણાની અંદર અને દિલ્હીની અંદર અને ભારતની અંદર અને પેટા ચૂંટણીઓની અંદર, લોકસભા પછી મહારાષ્ટ્રની અંદર, દિલ્હીની અંદર અને જે પણ ચૂંટણીઓ યોજાઈ એની અંદર પણ જો ભારતીય જનતા પાર્ટીને કેમ વિજય મળતું હોય છે એનું કારણ એ છે, એક તો કોન્ફિડન્સ. નરેન્દ્ર મોદી સાહેબની વહીવટ ઉપર કોન્ફિડન્સ છે જનતાને, અને સામે છે કન્ફ્યુઝ વાળી પાર્ટી છે કે ત્યાં આગળ કન્ફ્યુઝ સિવાય એમના નિવેદનો એવા કન્ફ્યુઝ કરી દે છે કે લોકો ચક્કરે ખાઈને નીચે પડે ત્યાં સુધી એનો જવાબ ના મળે. જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ અને અમારી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે યોજનાલક્ષી જે કાર્યો હોય છે એ કાર્યોને, ચાહે ગેસ સિલિન્ડરની વાત હોય, મહિલાઓની એકાઉન્ટમાં એમના જે પૈસા જે પહોંચાડવાની વ્યવસ્થા હોય, કે કોઈ પણ કિસાનોની વાત હોય, એ બધું બધાને ખબર છે, મહિલાઓને, કિસાનોને અને યુવાનોને અને ઓબીસી અને દરેક જાતિ માટે કહું છું કે એમને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટી ઉપર. તમે ગમે તેટલા ખેલ કરો. મુકેશભાઈ એક વાત કરી કે પાટીલ સાહેબના રાજની અંદર, અરે પાટીલ સાહેબના રાજની અંદર 156 સીટો લાવીને મૂકી. અને તમે મુકેશભાઈએ કીધું, મારા મિત્ર છે, બહુ એમની જોડે જીભાજોડી કરવાનું મન થતું નથી, પણ એમણે જયારે મારા મોઢામાં આગળ નાખીને બોલાવવાનું કહે તો મુકેશભાઈ તમે કીધું કે 1 જ મિનિટ સુધી 10 જ મિનિટ, અરે 10 સેકન્ડ, એમણે કીધું કે જે 10 મિનિટમાં તો કાર્યક્રમ તમારો પૂરો થશે. એમણે જે કીધું કે હવે કોઈને લેવામાં નહીં આવે, પણ એ પાટીલ સાહેબે જોયું હશે ફાઇલોમાં કે હજી કેટલા ઉત્સુક છે, આપણી વિચારધારા સાથે કેટલા મેળ છે, હજી કેટલા જણા આવવા માંગે છે, એ બધું લિસ્ટ લાંબુ જોયું હશે. પછી એમણે વિચાર કર્યો છે કે ભાઈ હવે આ લિસ્ટ આવી જાય, હવે પછી કાલે લેવાના નથી. પણ કદાચ મુકેશભાઈને આવું હતું રહી ગયા હશે તો હું એમની ભલામણ કરી શકીશ, કશો વાંધો નથી મુકેશભાઈ. જી જી, બિલકુલ બિલકુલ. પ્રકાશભાઈ, આ તો કેવી વાત છે, જેમ તમે જયારે વિકાસની વાત કરી, કોંગ્રેસની વાત કરી કે ભાજપની વાત કરી, એટલે આ તો કેવું છે કે 100% બધું સારું થયું છે એવું નથી અને કશું જ નથી થયું એવું નથી. વાત જેમ તમે ભાજપમાંથી કોંગ્રેસમાં આવવાની કરી, વિચારધારા સાથે જોડાવા ઘણા લોકો માંગતા હોય, પણ ખરેખર કયા કારણોથી જોડાય છે ને એ જનતાએ જાણે છે, વિશ્લેષકોએ જાણે છે. અને જેમ કીધું યોગેશભાઈ અને હરેશભાઈએ, જી એના પર આગળ કરીએ ચર્ચા, સમય આપીશ. પણ મુકેશભાઈ, અહીંયા મારે જે વાત કરવી હતી, જે મેં તમને પહેલા પ્રશ્ન કર્યો, તમે જે તમારી વાત મૂકી પ્રધાનમંત્રીના નામ લઈને, એ પણ યોગ્ય છે, પણ આજના મુદ્દાને લઈને જે મેં પ્રશ્ન મૂક્યો કે ગુજરાતનું સુકાન ભારતીય જનતા પાર્ટીમાં બદલાશે તો કેવા અસરો થશે જનતા પર, નેતૃત્વ પર, સરકારમાં, કોંગ્રેસ એને કેવી રીતે જુએ છે? જો કોઈ અત્યારે જેમ જોયું CR પાટીલની અધ્યક્ષતામાં આટલી બધી સીટ ગઈ ને કોંગ્રેસની જે રીતે સીટો ઘટી, હવે કોઈ હજી એનાથી સારું નેતૃત્વ આવે છે તો કોંગ્રેસ કેવા પડકાર તરીકે એને જોઈ રહી છે? મારો પ્રશ્ન એ છે કે જો સત્તા પક્ષમાં આ પ્રકારનું પરિવર્તન થશે તો કઈ રીતે જોઈ રહ્યા છો વિપક્ષ તરીકે તમે? જુઓ, હવે સૌથી પહેલા વાત કરીએ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ. જી, હવે એ જે પેલું સિક્કો અને રબર સ્ટેમ્પ મૂકી દે ને તો ખરેખર મોદીનો મકસદ બધું સાબિત થાય. હવે ઉપરથી જે ઓર્ડર આવે એ જ એમને અનુસરણ કરવાનું છે, એટલે એ બદલે કે ના બદલે એનાથી કોઈ મારી દ્રષ્ટિએ ફરક પડશે નહીં. બીજી વાત એવી છે, ગુજરાતના ગૃહમંત્રી તો તમે જુઓ છો, ગુજરાતની પ્રજા પણ જુએ છે, આપણા ઉપાધ્યાય સાહેબે જુએ છે, બધા જુએ છે કે ફેલ્યુઅર માણસ છે. કારણ કે કાયદો ને વ્યવસ્થા આખા ગુજરાતમાં દિન પ્રતિદિન વધતી જાય છે, ઘટતી નથી. હા, એમનો શબ્દ સારો છે કે ચમરબંધીને તોડવામાં નહીં આવે, પણ ચમરબંધી પેદા થતા અટકાવી નહીં શકીએ. આ વાત નથી બોલતા. તમે જુઓ કે પરિસ્થિતિ ખૂબ ખરાબ. હવે તમે બીજી વાત કરીએ તો ધારો કે શિક્ષણ થયું, આરોગ્ય અને બીજા મંત્રીઓ, મંત્રીઓ બદલાય એટલે મોઢા ને મોહરા બદલાય, પણ નિર્ણય કોને લેવાનો છે એ અગત્યની વાત છે. તમે સમજો કે નિર્ણય
જ્યારે પોતે જાતે લઈ શકતા હોય અને એ પોતાના વિસ્તારમાં કે ગુજરાતમાં જોતા હોય અને નિર્ણય લે, તો હું માનું છું ચોક્કસ મંત્રીમંડળમાં જો ફરક આવે તો ગુજરાતની પ્રજાને ફરક લાગે કામમાં. બાકી તો જે છે પરિસ્થિતિ છે, આ માત્ર ને માત્ર શું છે કે જે લીંબુ લટકાઈ રાખેલા લોકો છે એ લોકોને ચાન્સ મળવાની વાત છે. અને ક્યાંક ને ક્યાંક બે ત્રણ જગ્યાએ જેમ પેલા બચુભાઈ ખાવડ છે એ લોકોનું જે કૌભાંડ ને એ બધું બહાર આવ્યું, કેટલાક લોકો બોલ્યા હતા કે ભાઈ અમારા વિસ્તારમાં કામ નથી થતા, એટલે એવા લોકોને સાઈડ લાઈન કરી અને નવા લોકોને જે ક્યાંક ને ક્યાંક અમારા કોંગ્રેસમાંથી ગયેલા છે, હું તો એમને અભિનંદન આપું છું કે એમનો વારો આવી જાય. બરાબર, એટલે આ પરિસ્થિતિનું નિર્માણ છે. અને પ્રમુખની વાત એવી છે, હું એવું માનું છું 156 સીટ આપી છે ગુજરાતની જનતાએ, ખૂબ મોટો જનાધાર છે એવું કહેવાય. તો પછી તમારે પ્રમુખના નામ માટે આટલી અસમંજસ કેમ છે મને સમજાતું નથી. અત્યારે તો તમે ગમે એને પ્રમુખ મૂકો, તમારે તો કઈ વાંધો છે જ નહીં. જે રીતે તમારા નેતાઓ એ પ્રમાણે તમને ગુજરાતમાં તકલીફ ક્યાં લાગે છે? પછી આ નિકોલમાં થયું એ વિસાવદરમાં જે થયું એની ચિંતા છે. ઘણી બધી ભારતીય જનતા પાર્ટીના તો અંદર ચિંતા અને આખા આફતના વાદળો ઘેરાયેલા છે. પણ હું એવું ચોક્કસ માનું છું કે બે ત્રણ વાત અહીંયા એવી થઈ કે ભાઈ વિકલ્પ દેખાતો નથી. મને ખબર નથી પડતી કે 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર, એની અંદર થયેલા કામો અને કૌભાંડો જે આપણે સૌ જોઈ રહ્યા છે, અને 30 વર્ષથી આપણે કોઈને સરકાર બનાવવાનો મોકો જ નથી આપ્યો, ત્યાં આપણું વિકલ્પ છે. મને ખરેખર બહુ નવાઈ લાગે. અરે યોગેશ દાદાને મુખ્યમંત્રી બનાવી દઈએ તો મુખ્યમંત્રીને શું કરવાનું હોય? એમની આજુબાજુના જે અધિકારીઓથી આવી વાત કરે, પ્રજાની વાત સાંભળે, એના ઉપર જાતે પોતે નિર્ણય લઈ શકે, એનું નામ છે મુખ્યમંત્રી. અને એ જ કહેવાય. જેમ વાત કરીએ આપણે કે નરેન્દ્ર મોદી 2002 માં નવા જ આવ્યા હતા અને પછી ચૂંટણી લડ્યા. કહેવાનું એમ છે, ક્યારેય કોઈને અજમાયા પહેલા આપણે કોઈની વાત કરવી એ મારી દ્રષ્ટિએ યોગ્ય બાબત નથી. જી 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 બિલકુલ મુકેશભાઈ, એટલે વાત યોગેશભાઈની એ જ હતી કે પ્રજાને કેમ વિશ્વાસ નથી કોંગ્રેસ પર, એના પર મનોમંથન. હવે મારી 1 મિનિટની વાત અધૂરી છે, મારો સ્ક્રીન બંધ થઈ ગયો એટલા માટે. હવે એક વાત એ કરી દઉં કે લોકલાડીલા પ્રધાનમંત્રી, આટલી મોટી પાર્ટી, 1 લાખ માણસ ભેગા કરવાના, 5000 બસો આપણે આપવાની, લોકોને જબરજસ્તી ભેગા કરવાના. પણ મારા પ્રધાનમંત્રી જે સંસદમાં બોલ્યા હતા એ વાત ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના લોકો પોલીસ કમિશનરને ન કહી શક્યા. माननीय प्रधानमंत्री એવું બોલ્યા હતા, લોકશાહી में विरोध पक्ष का मजबूत होना जरूरी है. આ વાત એ લોકસભામાં બોલ્યા છે. તો પછી હું એવું માનું છું 1 લાખ માણસ તમારી આજુબાજુ, Z+ ની સુરક્ષા, 5000 પોલીસ, એની વચ્ચે કોંગ્રેસના 100 200 500 કાર્યકર્તા તમને શું કરી લેવાના? આ એક સવાલ હતો. અને છતાંય 7 વાગે સવારથી માંડી અને લિસ્ટ આપી દીધું ક્રાઇમ બ્રાન્ચને કે ભાઈ હેમાંગભાઈ રાવલ ને મુકેશભાઈ પંચાલ ને પીઠડિયાજી, પાર્થિવરાજજી ને અમારા અમદાવાદ શહેરના મહિલા પ્રમુખ, એને આખો દિવસ ગોંધી રાખવામાં આવ્યા. તમે વિચાર તો કરો શું કરી લેવાના છે? વિરોધ પક્ષ કરે તો શું કરે? તોફાન કરવાના. તમારી સમક્ષ ધારો કે કોઈ રજૂઆત કરે છે તો હું તો કહું છું, હું પ્રધાનમંત્રી હોય તો આગળના દિવસે કહી દઉં વિરોધ પક્ષ ગુજરાતની અંદર એમની રજૂઆત કરવા માટે 2 મિનિટ આવી શકે છે. ત્યાં છેદ ઉડી જાય, વિરોધ પક્ષનો ત્યાં છેદ ઉડી જાય અને પ્રધાનમંત્રીની વાહવા થાય. પણ તમે એવા આદેશ આપી દો ક્રાઇમ બ્રાન્ચને કે તમે એમને બધાને પકડી લો અને પૂરી દો. એટલે મારું કેવું એવું છે કે લોકશાહીની માત્ર વાતો થાય, શર્મખત્યાર થાય છે. અને પ્રકાશભાઈએ કહ્યું ને ચક્કર આવી જાય, ચક્કર તો ત્યારે આવે કે પ્રધાનમંત્રી આ જગ્યાએ બોલ્યા હતા કે મેં રાખી કી ભેટ દેને આયા હું. એ મહિલા બિલ આજે પણ ઇમ્પ્લિમેન્ટ નથી થયું. માત્ર ને માત્ર મહિલાઓને, ખેડૂતોને અને જે વંચિતો છે એને માત્ર ઠાલા વચન આપવાના. જે કામ કરી રહ્યા છે ને એ તો કરવાનું જ છે ને કરવું પડે. પ્રધાનમંત્રી શેના માટે છે? મુખ્યમંત્રી શેના માટે છે? સરકાર શેના માટે છે? 156 સીટ શેના માટે છે? તો પછી કામ તો કરવા જ પડે ને. બિલકુલ બિલકુલ બિલકુલ.
હરેશભાઈ, આપની પાસે આવીશ. જે પ્રમાણે અત્યારે આપણે આક્રોશો અને જે પ્રમાણે પહેલા યોગેશભાઈએ વાત કરી, વિકાસની છેલ્લા 30 વર્ષમાં ઘણી બધી વસ્તુઓ જનતાએ જોઈ છે, છતાં પણ ફરીને ફરી ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે. એની પાછળ ઘણા કારણો હોઈ શકે. જે વાત એમણે કરી રબર સ્ટેમ્પની, એ પછી સીએમ હોય કે પ્રદેશ પ્રમુખ હોય, પણ ઉપરથી દિલ્હીથી હાઈકમાન્ડ જે પ્રમાણે કે એ જ પ્રમાણે સરકાર ચાલવાની હોય ત્યારે કદાચ ચહેરો ગમે તે બદલી નાખે તો બહુ જાજો ફરક ન પડે. આવી વાત પણ જોવા મળતી હોય છે. એને તમને કેટલું એમાં સત્ય દેખાય છે, કેટલું તથ્ય દેખાય છે? ખરેખર કોઈ એવો ચહેરો જોઈએ કે પછી ખાલી નરેન્દ્ર મોદી ને અમિત શાહના નેતૃત્વથી જ ગુજરાતમાં ગાડું ચાલે રાખે? ભાઈ, જો આમાં એવું છે કે આપણે લગ્નમાં મૂર્તિઓ જુએ બધા, તો ભલે ગમે તેવો મૂર્તિઓ જોયો હોય પણ છતાં એ મૂર્તિયાને બરાબર શણગારવો પડે, તૈયાર કરવો પડે, અને એમ આપણે ગમે તેવો મૂર્તિઓ બેસાડી દેતા નથી. તો અહીંયા એવું જ છે, પક્ષ જ્યારે પાર્ટી ચલાવે છે તે પાર્ટી ચલાવવાની છે, સરકાર ચલાવવાની છે. એટલે સાવ રબર સ્ટેમ્પનો મતલબ એવો પણ નથી કે એવો રબર સ્ટેમ્પ બેસાડી દે. CR પાટીલ બહુ જ સારા વક્તા છે, બહુ જ સારા નેતા છે. ભલે એમનો જે કે અગાઉનો ભૂતકાળ હશે તે, અથવા તો જે તમે એમ કહ્યું એમ જે કોઈ કોમ્યુનિટીમાંથી આવે છે તે, પણ છતાં એમણે સુરતમાં પોતાનું વર્ચસ્વ ઊભું કર્યું છે. સુરતમાં આમ આદમી પાર્ટીના જુવાળની વચ્ચે એ નેતા તરીકે આગળ આવ્યા, પ્રસ્થાપિત થયા, અને માટે એમને પ્રદેશ પ્રમુખ તરીકે બેસાડ્યા હતા. એટલે ભારતીય જનતા પાર્ટી એવા જ એક નેતાની શોધમાં હશે એવું માનું છું કે જે ફરી એકવાર આ બધા વંટોળને સંભાળી શકે. ચોક્કસ, કારણ કે જે રીતે આયારામ ગયારામ બધા થયા હોય એ લોકોને પણ સાચવવાના છે, સરકાર પણ સાચવવાની છે, સરકારને નિરીક્ષ વિવેકથી જોવાની પણ છે, એમ સૂચનો પણ કરવાના છે. એટલે એવું નથી કે માત્ર બેસી ગયા અને રબર સ્ટેમ્પ છે. એમણે પણ પ્રજામાં જઈને એ પ્રકારના કામો કરવાના છે. કારણ કે આપણે જેમ કહીએ છીએ 156 સીટ લોકોએ આપી, તો એની પરિપૂર્ણતા કરવી એ માત્ર સરકારનું કામ નથી. સરકાર અને સંગઠન બંને સાથે કામ કરવું પડે. બીજી બાબત અહીંયા જો મહત્વની જો જોઈએ તો પાર્ટી જે છે એ પોતે સંગઠનથી કામ કરે છે. એટલે સંગઠનથી એની પાસે ઘણા બધા સ્ત્રોત છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પોતે એના જુદા જુદા એકમો દ્વારા એને એના મૂલ્યાંકનના રિપોર્ટ આપે છે, અને એમ એના દ્વારા એ પોતે આધાર લે છે. એમાંથી જ નેતાઓ ઘણા બધા આવેલા છે. અને એમ નરેન્દ્ર મોદીની વાત કરીએ કે અમિત શાહની વાત કરીએ, અત્યારે એમ રત્નાકરજી જે રાજકીય નિરીક્ષક તરીકે સરકારની ઉપર જે પ્રકારના સૂચનો કરવા બેઠા છે એમની વાત કરીએ, એ સિવાય ઘણા બધા જે નેતાઓ છે એ બધાનું મૂળ જોવા જઈએ તો એમ ત્યાંથી સંગઠનમાંથી આવેલા છે. એટલે એ સંગઠનના સંસ્કારથી એ લોકો કામ કરે છે. હા, પ્રજાની જે અપેક્ષાઓ છે એ પરિપૂર્ણ કરવામાં થોડું સરકાર કાચું કાપી રહી છે એવું ના નથી કહેતો. લોકોનો વિશ્વાસ ઓછો છે, લોકોની અપેક્ષા વધારે છે. ખાસ તો બેરોજગારી, ભ્રષ્ટાચાર, સામાન્ય નાગરિક સુવિધાઓ, આ બધી વસ્તુઓ પર ખૂબ ધ્યાન આપવાની જરૂર પણ છે. પણ આમાં એમ મુકેશભાઈએ કહ્યું એમ, હવે મુકેશભાઈ કે વિરોધ પક્ષને આ રીતે સાચવી લેવાની જરૂર હતી. તમે હમણાં જ સંસદમાં જોયું, બધું વિરોધ પક્ષે સાચવવાનો આગલા દિવસે પ્રયત્ન થાય જ છે, પણ છતાં કેટલાય દિવસ સંસદ ચાલવા ના દીધી, અને વિરોધ પક્ષ સામે આવીને બેસીને વાતચીત કરવા તૈયાર જ નથી. આપણે જોઈએ છીએ. એટલે એ આખો બીજો રાજકીય વિષય છે. પણ એમ રાજકીય પક્ષ પોતાની રીતે રાજકીય વજૂદ માટે કરે જ, અને એટલે જ કદાચ એના પ્રતિબંધિત નિયમો લાગુ કરીને જ, એટલે એમને થોડા, કારણ કે પ્રાઇમ મિનિસ્ટરની સામે આ પ્રકારના દેખાવો અથવા તો કોઈ પણ પ્રકારની એવી અવ્યવસ્થા ઊભી ન કરે, એ જોતા પોલીસે ઊભું કરેલું એક આગોતરું આ પગલું છે. જી જી જી, બિલકુલ બિલકુલ. યોગેશભાઈ, આપની પાસે આવ્યું. હરેશભાઈએ જેમ RSS ની વાત કરી, મારા મત પ્રમાણે ગુજરાતમાં જી પ્રકાશભાઈ, છેલ્લે તમને સમય આપીશ થોડો, હું મારો કંઈક ખાલી પ્રશ્ન પૂરો કરી લઉં, પછી સમય નહીં. યોગેશભાઈ, RSS ની મારા ખ્યાલથી ગુજરાતમાં એટલી બધી અસર નથી, પણ જો રાષ્ટ્રીય અધ્યક્ષ માટે પણ હવે ભાજપમાં મથામણ છે, એમાં RSS
નું કેટલું પ્રભુત્વ રહી શકે? ગુજરાતમાં ખરેખર RSS નું પ્રભુત્વ પ્રદેશ પ્રમુખના નામ પર રહેશે કે નહીં રહેશે? બીજું, જેમ કીધું કે રબર સ્ટેમ્પ જેવો ચહેરો ન જોઈએ કે જે એકદમ અનુકરણ કરે કે લોકોને એવું લાગે કે એ કઠપુતલી છે, પણ સામે એવો ચહેરો ન જોઈએ કે જે એકદમ એટલું ખુલીને પ્રભુત્વ કરે કે શીર્ષસ્થ નેતૃત્વથી પણ એની ટૂંકમાં પ્રભુત્વ વધી જાય, વધારે સફળ થઈ જાય, એવો ચહેરો પણ ન. ટૂંકમાં બેલેન્સ કરવાની જરૂર અહીંયા લાગે અને છે. 156 સીટ ભલે મળી ગઈ, પણ હવેની ચૂંટણી અઘરી છે ભાજપ માટે, એટલે એ બધું બેલેન્સ કરી શકે એવો ચહેરો જોશે. તમે RSS નો ઉલ્લેખ કર્યો ત્યારે મારે કહેવું જોઈએ કે RSS નું પ્રભુત્વ ગુજરાતમાં ઓછું છે એવું નથી, ઘણું બધું છે. અને જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કરતા RSS ના સ્વયંસેવકો વધારે મહેનત કરતા હોય છે. એ એક હકીકત છે અને એ મેં મારા આટલા વર્ષોના અનુભવ પછી પણ હું એ વાત કહું છું. તો અને બીજું, RSS પોતે અત્યારે જે રીતે કેન્દ્રની અને રાજ્યની સરકારો ચાલે છે એનાથી સંતુષ્ટ નથી. લોકોમાં જે અત્યારે રોષ છે એ RSS ને નોંધ લીધેલી છે અને એના સૂચનો પણ ઘણા બધા આપવામાં આવે છે. પરંતુ ગમે તે કારણસર ગુજરાતમાં જે કંઈ એફિશિયન્ટલી કામ થવું જોઈએ થતું નથી. શિક્ષણ હોય કે બીજા વિભાગો હોય, એ વિભાગોનું તમે એનાલિસિસ કરો તો એક પણ વિભાગમાં વ્યવસ્થિત કામ થતું નથી અને પાછળથી જાગવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એક જગ્યાએ આગ લાગે એટલે અત્યારે તરત બધે આગના સાધનો છે કે નહીં એ જોવામાં આવે. હમણાં પેલો વિદ્યાર્થીની હત્યાનો બનાવ બન્યો એટલે દરેક સ્કૂલોમાં અત્યારે બધે તપાસ કરવામાં આવે છે. તો આ બધું કાયમ કરવું જોઈએ. આવો બનાવ બને પછી તમે જાગો. એટલે આ રીતે સરકારે જે સક્રિય રીતે કામ કરવું જોઈએ એ થતું નથી. પણ આવું થાય ત્યારે કૂવો ખોદવા માટે નીકળી પડે છે, આગ લાગે ત્યારે કૂવો ખોદવા નીકળી પડે છે. એ પરિસ્થિતિને બદલે ગુજરાતમાં ટેક્સ તો તમે માગો એટલો લોકો ભરે છે અને ટેક્સની આવક પણ ઘણી બધી છે. અને ખર્ચા માટે ભારતીય જનતા પાર્ટી જે રીતે ખર્ચા કરી રહી છે અન્ય કાર્યોમાં, વિકાસના કાર્યો સિવાય, મારે પેલો તાઇફા શબ્દ નથી વાપરવો, પણ એ રીતે બધા કેટલા પૈસા વપરાય છે એને બદલે લોક કલ્યાણ માટે. હું તો એમ કહું છું કે નિકોલમાં આટલી બધી સરસ સભા થઈ અને ભાઈ એમણે કહ્યું કે લોકો સ્વયંભૂ રીતે આવ્યા હતા. આ સ્વયંભૂ શબ્દ મને યોગ્ય લાગતો નથી, કારણ કે હું અંદરની વાત જાણું છું. એટલે આ બધા પૈસા ત્યાં ખર્ચાયા, એને બદલે નિકોલ વિસ્તારના રોડ અને ત્યાંના જે કંઈ બીજા પાણીના પ્રશ્નો છે, ગટરના પ્રશ્નો છે, એની પાછળ પૈસા વાપરવામાં આવ્યા હોત તો વધારે યોગ્ય લાગત. પણ ભીડ ભેગી કરવામાં જે ખર્ચો કરવામાં આવે છે એને બદલે પ્રજાના કામો કરવામાં, ભીડને બદલે પ્રજાના કામો થાય. દાખલા તરીકે મુકેશભાઈ કીધું એ પ્રમાણે 5000 જેટલી બસો આ કામમાં અત્યારે રોકી દેવામાં આવીને પ્રજા બસની લાઈનમાં ઉભા રહે અને રાહ જોતા રહે કે ભાઈ હમણાં બસ આવશે, હમણાં બસ આવશે. તો આ પરિસ્થિતિ યોગ્ય નથી. નરેન્દ્રભાઈ વડાપ્રધાન છે, ગુજરાતમાં આવે છે, ગુજરાત માટે બહુ એમનો પ્રેમ છે, એ બધી વાત સાચી. પણ નરેન્દ્રભાઈ તો ગુજરાતનો દીકરો છે, એને ખબર છે કે ગુજરાતની શું પરિસ્થિતિ છે. તમે ઢાંક પીછોડો કરો એ યોગ્ય નથી. અને જાપાનના અથવા તો ચાઇનાના પ્રેસિડેન્ટ આવતા હોય કે વડાપ્રધાન આવતા હોય ને તમે દેખાવ કરો એ જુદી વાત છે, પણ નરેન્દ્રભાઈ આવવાના હોય અને એના માટે આ બધા ખર્ચા કરવામાં આવે, એને બધે પ્રજાના કામોમાં ખર્ચો કરવામાં આવે, એ યોગ્ય છે. એટલે હવે વાત રહી નવી મંત્રીમંડળની રચનાની, ત્યારે એમાં ખરેખર તો એ જોવાનું છે કે કોંગ્રેસમાંથી જે આયાત કરેલા એમની સાથે કેટલીક શરતો કરી હતી, એમની કેટલીક માગણીઓ હતી, એ પૂર્ણ કરવામાં પણ આ વખતે ધ્યાનમાં લેવામાં આવશે એવું મારું માનવું છે. અને જે આયાત કરેલા, જે કોંગ્રેસમાંથી આયાત કરેલા જે ધારાસભ્યો અથવા તો બીજા નેતાઓ છે એને પણ સંતોષ આપવો પડશે. એટલે આ રીતે મંત્રીમંડળની રચનામાં કેટલા બધા ફેક્ટરો ભેગા થયા છે અને એમાં મોદી શાહની જોડી કઈ રીતે આદેશ આપે છે એ અગત્યનું થયું પડશે. એટલે અત્યારે તાત્કાલિક મને તો કોઈ સારું મંત્રીમંડળ આપણને મળશે એવી મારી કોઈ અપેક્ષા નથી. અને પ્રદેશ પ્રમુખ તો તમે વાત જવા દો, અત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ માટે પણ આપણે
ક્યાંના ક્યાં રહ્યા છે. અને કોઈ પણ એક વ્યક્તિ 2 હોદ્દા ના ધરાવી શકે એવો નિયમ ભારતીય જનતા પાર્ટીનો હોવા છતાં રાષ્ટ્રીય પ્રમુખ અને પ્રદેશ પ્રમુખ બે હોદ્દા ધરાવે છે અને ત્યાં એ નિયમ લગાવવામાં આવતો નથી. એટલે આ કેટલું યોગ્ય છે અથવા નિયમોનું પાલન કેટલું થાય છે એ જોવાનું રહે છે. બિલકુલ બિલકુલ બિલકુલ. રાષ્ટ્રીય અધ્યક્ષ, પ્રદેશ અધ્યક્ષ, મંત્રીમંડળ, ઘણી બધી મડાગાંઠો છે સરકારમાં. જેમ તમે જે પણ વાતો કીધી એ બધી વાતો હવે જનતા પણ જાણે છે. સમયનો ખૂબ અભાવ છે. મુકેશભાઈ, તમારે શું કહેવું તો કહો, પછી પ્રકાશભાઈ પાસે જો ખૂબ જ ટૂંકમાં વાત મૂકજો. મારે એટલું જ કેવું છે કે પ્રજાના હિતમાં કામ થાય અને જે રીતે ગુજરાતની પ્રજા પીડાઈ રહી છે એ વાતમાંથી બહાર આવે અને વિપક્ષનું પણ લોકશાહી ઢબે સાંભળવામાં આવે એ પ્રકારના પ્રમુખ જો ગુજરાતની અંદર મૂકવામાં આવે તો મને લાગે છે કે વાંધો નહીં આવે. પણ જે રીતે અત્યારે ગુજરાતમાં સરમુખત્યારશાહીનું વલણ દાખવી રહ્યા છે અને કોણે કીધું મને ખ્યાલ નથી કે આ એક આગોતરું આયોજન હતું. સાહેબ, મેં જોયેલું છે કોંગ્રેસની સરકારોમાં કે જ્યારે અશોક ભટ્ટ સાહેબ 2 રૂપિયા તેલના વધે ને તો આખો રોડ બ્લોક કરીને તેલના ડબ્બા લઈને આવી જતા. અને અમરસિંહ ચૌધરી તો એમ કહેતા કે એમને સમિયાણો બાંધી આપો કે ત્યાં એ વિરોધ કરી શકે. આ લોકશાહીની એક પ્રણાલી છે, એને તમે તોડી નાખવા માંગતા હોય તો તમે તોડી નાખો. આપણે સૌ બધા સાથે જ છીએ. લોકશાહીની પ્રણાલી તોડી અને તમે ક્યારેય શાસન નહીં કરી શકો એવું મારું કહેવું છે. જી બિલકુલ બિલકુલ બિલકુલ. પ્રકાશભાઈ, આપની પાસે આવીશ. ખૂબ જ ટૂંકમાં આપની વાત મૂકજો. એકદમ ટૂંકમાં સિદ્ધિ. મુકેશભાઈ કે સરકાર પ્રજા પીડાય છે, પ્રજા નથી પીડાતી. 30 વર્ષથી સત્તા વગર કોંગ્રેસ પીડાય છે અને કેન્દ્રની અંદર એ તો પીડાય જ. મુકેશભાઈ, વચ્ચે નહીં બોલવાનું. અલગ ચર્ચાનો આ વિષય વાત છે ને, પર હું પ્રજા તમારી શું વચ્ચે વિચારે બોલ્યો છે, નથી. આગામી ચૂંટણીમાં દેખાશે ભાજપને. જેમ રાજકીય વિશ્લેષકો જાણે છે, આપણે જાણીએ છીએ, પ્રજાએ જાણે છે. પણ ખૂબ ટૂંકમાં જે તમે મને કીધું તું કઈ બોલવું છે એટલા માટે મેં સમય આપ્યો. સમય નથી, ટૂંકમાં તમારી વાત. ટૂંકમાં પણ વચ્ચે મુકેશભાઈને કહો શાંત રહે. હું એમની વચ્ચે બોલતો નથી. ઝડપથી, એકદમ ઝડપથી. અને બીજી વસ્તુ કહું કે તમે કીધું રબર સ્ટેમ્પ, જે ગુજરાતની અંદર જે પણ પ્રમુખ બનશે કે જે મુખ્યમંત્રી છે એ રબર સ્ટેમ્પ જ. મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ અને અમારું કેન્દ્રીય જે મોવડી મંડળ છે એના નેતૃત્વ હેઠળ ગુજરાતના રાજ્યોની અંદર પણ 2014 થી 95 બધી નાની મોટી ચૂંટણીઓ અમે જીત્યા છીએ. રાહુલ ગાંધી એક પણ ચૂંટણી જીતાડી શક્યા નથી. એટલે અમને તો ગૌરવ છે અમારા બંને નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ ઉપર, અને એ ગાડી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વર્તમાન પ્રમુખ પટેલ CR પાટીલ સાહેબ ઉપર. અને અમે તો સંઘના વિચારધારા વાળા છીએ. અને ચુનગર સાહેબે કીધું 5 સેકન્ડ. ચુનગર સાહેબે કીધું RSS નું માનતી નથી. અરે સાહેબ, ચુનગર સાહેબ 15મી ઓગસ્ટે મોદી સાહેબે જે RSS ના 100 વર્ષ થાય એની ગાથા પણ એમને લાલ કિલ્લા ઉપરથી રજૂઆત કરી હતી. એ તમે સાબિત જોઈ નહીં હોય. જી 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 બિલકુલ. એ એમને કરવી પડી છે સિદ્ધિબેન, આ જાહેરાત કરવી પડી છે. બાકી છે ને પ્રકાશભાઈ માફ કરશો, મારી પાસે સમયનો અભાવ છે. પણ મૂળ મુદ્દાની વાત એટલી જ છે, મંત્રીમંડળમાં ગમે તે આવે, પ્રમુખમાં ગમે તે આવે, પણ જેમ બંને વિશ્લેષકોએ કીધું, જેમ મારું કહેવું છે કે નેતાઓની વાહવાહીના બદલે પ્રજાના કામ માટે કામ કરે, પ્રજાના હિત માટે કામ કરે, એવા શાસક આવે એની પ્રજા રાહ જોવે છે. બાકી કોના પર કોનો વિશ્વાસ છે તો આવનારી ચૂંટણીમાં પ્રજા જ દેખાડશે. આપ સૌ ચર્ચામાં જોડાયા તે બદલ આભાર. પ્રશ્ન અહીંયા એ જ છે, જે પ્રમાણે ચર્ચાઓ 6 મહિનાથી થઈ રહી છે કે કોણ આવશે પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કોણ આવશે, ગુજરાતના પ્રમુખ તરીકે કોણ આવશે, મંત્રીમંડળમાં કોણ આવશે, નામ તો ભારતીય જનતા પાર્ટી જ્યારે જાહેર કરે ત્યારે કોઈક નવું જ આવશે, એ પણ બધા જાણે છે. પણ પ્રજાના હિતના કામ કરે એવા નેતા આવે એની સૌ રાહ જોઈ રહ્યા છે. ચર્ચામાં અત્યારે આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.